સુરતમાં એક રેપનો મામલો સામે આવ્યો છે। 19 વર્ષીય યુવતી પર રેપ કરવામાં આવ્યો। ડાયમંડ કંપનીમાં કામ કરીને પરત ફરી રહી હતી આ યુવતી, જે સમયે સચિન રેલવે ક્વાર્ટર્સ નજીકનો આ બનાવ છે। અજાણ્યા ઇસમે અંધારાનો લાભ લીધો, યુવતીને બળજબરીથી પકડી લીધી, રસ્તાનો લાભ લઈ અબાબરૂ જગ્યા પર લઈ ગયો અને ત્યાં રેપ આચરવામાં આવ્યો। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? સુરતમાં ચકચારિત ઘટના બનીને સામે આવી છે। દિલ્હી જેવો એક રેપની ફરિયાદ સુરતના સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ છે। ભોગ બનનાર જે કનકપુર કંસાર બાજુની છે અને ડાયમંડ ના કારખાનામાં કામ કરતી હતી। 19 વર્ષે આ યુવતી પોતાના ઘરે જતી હતી ત્યારે એને રસ્તામાં એટલે કે સુરતના સચિન પોલીસ સ્ટેશન નો જે હદનો બનાવ શરૂ થાય છે અને રેલવે ક્વાર્ટર્સ જ્યાં આવે છે ત્યાંનો આ બનાવ છે। આમ જોવા જાય તો ફરિયાદ સત્તાવાર રીતે રેલવે પોલીસમાં નોંધા છે, પરંતુ એ મહિલા જ્યારે ત્યાંથી યુવતી જઈ રહી હતી ત્યારે એક અજાણ્યા ઈસમે એને ખેંચી લીધી હતી અને અંધારાનો લાભ લઈને એના ઉપર દુષ્કર્મ કર્યો હોવાની એને ચોપડામાં ઉલ્લેખ કર્યો છે। પરંતુ આ સમગ્ર મામલે સૂત્રોનું માનીને ચાલીએ તો આ કોઈ અજાણ્યો ઈસમ ન હતો, પરંતુ એનો જ પ્રેમી હોવાનું હાલ બહાર આવી રહ્યું છે। પરંતુ સમગ્ર મામલે રેલવે પોલીસ જ્યારે કોઈ ઘટસ્ફોટ કરે તો જ આખી મેટર બહાર આવશે। પરંતુ હાલ સિવિલ હોસ્પિટલના અંદર એ યુવતીને સારવાર આપવામાં આવી રહી છે, કારણ કે એ લોહીલુહાન હાલતમાં ત્યાંથી એને સચિનની CHC સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।